કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ તેની પોતાની સોચથી જ, તેના પોતાના મનથી જ વૃદ્ધ અને યુવાન હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વૃદ્ધત્વ, એજિંગ. કોઈકે ખૂબ જ સરસ લખ્યું છે કે તમારા ચહેરાની કરચલીઓમાં તમારું પોતાનું સ્મિત, તમારી પોતાની ચમક હોવી મહત્વની છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે ને એટલી જ મહત્વની છે. આજના સમયમાં ગમે તેટલો યુવાન વ્યક્તિ હોય છતાં પણ અમુક સમયે તે પોતાને વૃદ્ધ મહેસૂસ કરતો થઈ ગયો છે. કારણ કે આ વ્યક્તિઓ હંમેશા મોટાભાગે તણાવમાં જ રહે છે અને જ્યાં તણાવ હોય છે ત્યાં બહુ ઝડપથી વૃદ્ધત્વ આવી જાય છે. માણસ બહુ ઝડપથી ગરડો દેખાવા લાગે છે. આનાથી વિપરીત જ્યારે વ્યક્તિ ખરેખર ખુશ રહે છે તો તેની જે ઉંમર છે તેની ખુશીમાં છુપાઈ જાય છે. અને મારા મિત્રો, ઉંમર વધવી, ઘરડા પણ આવવું એક કુદરતનો નિયમ છે, જેને આપણે બદલી નથી શકતા. પરંતુ આપણે હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરીએ તો જે આપણે ઘરડા થવાના જ છીએ, પણ આપણે ખુશી સાથે તેનો સ્વીકાર કરીશું તો ભલે આપણું શરીર વૃદ્ધ લાગશે પણ આપણે પોતે તો જવાના જ રહીશું, આપણે પોતે તો બાળક જ રહીશું. જરૂર છે મનને કેળવવાની અને હંમેશા ખુશ રહેવાની. કોઈ પણ જાતની તકલીફ પડે, મુશ્કેલી આવે, આવા સમયે આપણે જો હિંમત ના હારીએ, સકારાત્મકતાથી કામ લઈએ અને આગળ વધીએ તો ગમે તેટલો પ્રોબ્લેમ હોય, ગમે તેટલી મુશ્કેલી હોય, બધાનું સમાધાન મળી જતું હોય છે. તો મારા મિત્રો, એજિંગ વૃદ્ધત્વનો આ નિયમ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો ભલે આપણે વૃદ્ધ થઈએ છતાં પણ તે વખતે આપણું જે સ્મિત છે, આપણો જે ચમકાર છે તે એવો હશે કે ભલભલા જવાનને પણ આપણા કરતાં ઘરડા બતાવી શકે છે. આ વાત સાચી છે. તો બસ મારા મિત્રો, આપણે એજિંગનો, ઘડપણનો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારી, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનને આગળ લઈ જઈએ અને ખૂબ સારી રીતે આગળ વધીએ અને વધતા